એટલા ઓછા ભાવે, આવું બધું બહુ ભાવે. कराग्रे वस्ते लक्ष्मी करमूल्ये सरस्वती कर मध्य तु गोविंदा प्रभाते कर दर्शनम। तो बस सवाરમાં ઉઠીને જો લક્ષ્મીજીના કનૈયાના અને સરસ્વતીના દર્શન કરી લીધા છે હાથમાં રોજ, અને આ જ રીતે હું મારું ડેઈલી સવારની મોર્નિંગ જ અહીંયાથી શરૂ થાય છે, શ્લોક બોલી અને ભગવાનના દર્શન કરી. તો બસ ચલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું છું કૈલાસ, એક સીધી સાદી ગૃહિણી અમદાવાદથી, અને તમે જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ વ્લોગ નામની ચેનલ છે. મારી ચેનલમાં મારા વ્લોગમાં તમને જોવા મળશે મારી હાસ્ય અને અસલી જિંદગી, રસોઈથી લઈને સંબંધો સુધીની. તો હમણાં વ્લોગ મારા અમદાવાદના નહીં આવતા, કારણ કે હું ગામડે હતી એટલા માટે, અને આ જો કે બહુ જૂના વ્લોગ છે પણ એડિટિંગ કરવાના બાકી હતા, એટલે આજે મૂકી દઉં છું, બરાબર. તો બસ હમણાં ગામડાના વ્લોગ આવે છે, અને આજે મારા પિયરમાં મારો ત્રીજો દિવસ છે. તો બસ જો પિયરમાં આવી એટલે આમ આરામ હોય, કારણ કે કોઈ વસ્તુની આમ જવાબદારી એવી નહીં હોતી કે આ કામ મારે કરવાનું, પેલું કામ. અને ઘરે હોય તો આપણે બધા કામ જાતે કરવાનું હોય, છોકરાઓ સંભાળવાના, ટિફિન કરવાનું, છોકરાઓને સ્કૂલ લેવા મૂકવા જવાનું, બહુ કામ વધી જાય છે અમદાવાદ. ને અહીંયા આવીને એકદમ રિલેક્સ થઈ જાય છે. તો બસ સવારમાં મમ્મીના હાથનો નાસ્તો કરી લીધો હતો, અને કપડાં જે થોડું તડકા જેવું હતું, વરસાદ નહોતો આવ્યો એટલે કપડાં જો ધોઈ દીધા હતા, ભાભી ધોતા હતા અને હું હુકવતી જતી હતી. તો બસ આજે મમ્મીએ જમવામાં બનાવ્યું છે અડદની દાળ અને રોટલા. તો કે હાલો બધા જમવા બેસી જાઓ. ને અહીંયા બપોરે વહેલા ખાઈ લઈ છે અને રાતે વહેલા ખાઈ લઈ છે. તો બસ ચલો કન્ટિન્યુ રહેજો. જમવા લો, કોને ખાવાનું છે? દાળ ને રોટલા કોને ખાવાના? ને આજે પપ્પા ને બે ભાઈઓ અને મારા હસબન્ડ એ ચારે ગયા છે રાજુલા, કારણ કે જે આ ઘરમાં ઉખેડેલું છે ને બધું માટી, એમાં ટાઇલ્સ લગાડવાની છે, એટલે સિમેન્ટ લેવાની બાકી હતી ને ટાઇલ્સ લેવાની બાકી હતી. તો જો પપ્પા લેવાઈ ગયા છે, એટલે એ લોકો હજી નથી આવ્યા ને ક્યારે આવે ખબર નથી હજી. તો જો મમ્મીને, ભાભીને, મારે અને છોકરાઓને બધાને જમવાનું છે. તો જો મમ્મીએ બનાવી દીધી છે મસ્ત મજાની અડદની દાળ અને રોટલા. અને અહીંયા આવીને અમે ગામડે, એટલે હું વધારે જાજા ભાગમાં એવું જ મમ્મીને કહેતી હોઉં છું કે ચૂલા ઉપર તમે જમવાનું બનાવો. ગેસ ઉપર તમે રોજ ખાઈએ છીએ ત્યાં, પણ જે ચૂલા ઉપર બનાવીને જે ખાઈને મીઠું લાગે ને એવું ગેસ ઉપર નહીં લાગતું, ગમે એટલા મસાલા નાખો કે કંઈ બી કરો. તો બચ્ચો ફાઇનલી જમી કાઢીને ફ્રી થઈ ગયા, એટલે પપ્પા આવી ગયા હતા 2:30 વાગ્યા હતા શાયદ, ખબર નહીં બહુ મને. તો બચ્ચો પપ્પા આવી ગયા હતા. ટાઇલ્સ ને એક કંઈક બાથરૂમ ઉપર જે ટાંકો મૂકવાનો છે ને પાણીનો, તો એ પ્લાસ્ટિકનો ટાંકો લઈ આવ્યા હતા, આ વ્હાઈટ કલરનો. અને બીજી ટાઇલ્સ ને એવું બધું જો પપ્પા મમ્મી ઉતારે છે. તો પેલા રિક્ષાવાળા ભાઈ છે ને એ કહે છે હસ્તીને કે જો હું જાઉં છું ટીંબી, તમારે આવું છે ટીંબી? તો બસ ચાલો પપ્પા આવી ગયા છે. અને મિતુલ, વિપુલ અને મારા હસબન્ડ એ લોકો નહીં આવ્યા, બે મારા ભાઈઓને. તો જો એ લોકો બાઇક લઈને આવવાના છે ને પપ્પા રિક્ષામાં આવતા રહ્યા છે. પપ્પા આવી ગયા છે, જે જમવાનું બાકી છે. તો એ મમ્મીને કહેતા હતા કે ટાઇલ્સ એટલામાં આવીને સિમેન્ટ એટલામાં, જે આવ્યું તો એ મમ્મીને બધું ભાવ કહેતા હતા. અને આમે તે ગમે એ વસ્તુ હોય ને તો મમ્મી પપ્પા એકબીજા સાથે શેર કરે છે, કોઈ બી વાત હોય તો. હું નાની હતી ત્યાંથી જોતી આવું છું. તો બસ
ચલો પપ્પા આવી ગયા છે અને મીરા કે દાદા તમે શું લઈ આવ્યા રાજુલાથી? તો કે હું કઈ નહીં લઈ આવ્યો. તો કે પૈસા જો અમે ફ્રૂટી લઈ આવી. તો બસ જો મીરા ફ્રૂટી લેવા ગઈ હતી અને બધા માટે એક એક ફ્રૂટી લઈ આવી હતી. તો ને મમ્મીને ને પપ્પાને આ રીતે જોઉં છું ને તો યાર બહુ જૂના દિવસો યાદ આવી જાય ને અત્યારે વિડીયો એડિટિંગ કરતા કરતા પણ યાદ આવી ગઈ મમ્મીની પપ્પાની. તો આઈ મિસ યુ મમ્મી પપ્પા. કારણ કે અત્યારે એવું થાય આપણે મળવાની ઈચ્છા થાય કે જઈ મળવા પણ નહીં જઈ શકાતું કારણ કે અહીંયા છોકરાઓના સ્કૂલનું અને નજીક નથી. પાછું અહીંથી હું અમદાવાદથી 350 કિલોમીટર જેવું થાય છે એટલે નહીં જઈ શકતી. તો બસ ચાલો કંઈ નહીં. સમય બહુ કિંમતી છે ને સમય બહુ બળવાન છે એ અત્યારે સમજાય છે. અને મારી મમ્મી હંમેશા કહેતી અમે નાના હતા ત્યારે કે સમયની કિંમત કરો, સમય જ્યારે જતો રહે ને એ પાછો આવતો નથી કે. ને એ બાળપણમાં અમને એવું લાગતું કે હું આ વાત સાચી હશે પણ એ હવે અત્યારે સમજાય છે કે જે છે એ સમય જ છે અને સમય કરતાં બળવાન અને કિંમતી કઈ વસ્તુ છે નહીં. અને પપ્પા એક વસ્તુ હંમેશા કહેતા કે પૈસા કમાવા બહુ મુશ્કેલ છે અને બસાવવું ને એ એની કરતાં વધુ મુશ્કેલ છે. તો અમે નાના હતા ને ત્યારથી અમને ગલ્લા લાવી દેતા હતા બધાને, ચારેય ભારુને કે ગલ્લા બધાને દઈ અને એમાં એક એક રૂપિયો તમારે જે તમને દે તમારે પોકેટ મની હોય એમાં સેવ કરવાની. તો પપ્પા બહુ એવું કહેતા કે કમાવું બહુ મુશ્કેલ છે અને બસાવવું એના કરતાં વધુ મુશ્કેલ છે. એટલે આ મુશ્કેલ કામ તમે કરી શકો છો કે નહીં, કોનો ગલ્લો પેલા ભરાય એવું પપ્પા શીખવતા. મારા પપ્પા છે ને જ્યારે કોઈ ઘર માટેનો બિલ ભરતા, ઘરના સામાન ગ્રોસરીનો સામાન લઈ આવતા ત્યારે કંઈ સમજાતું નહોતું કે આ કઈ રીતે લાવે છે, કઈ રીતે બધું પૂરું કરે છે. અત્યારે ખુદ કમાઈને ત્યારે ખબર પડે કે દરેક રૂપિયા પાછળ કેટલી મહેનત કરવી પડે છે. તો બસ એ ને બીજા નંબરની એ વાત એક રિયલાઇઝ થાય છે મને કે જ્યારે મારી મમ્મી ઘર સંભાળતી ને ત્યારે બધું બહુ નોર્મલ લાગતું હતું અને જ્યારે અત્યારે હું પોતે બધું મેનેજ કરું છું ને ત્યારે રિયાલિટી સમજાય છે કે મમ્મી કઈ રીતે આ મેનેજ કરતી હશે. તો બસ આ વાત એક ક્લાસિક લાઈન છે ને એ લાઈન છે જ્યારે પોતે મા બાપ બનો ને ત્યારે તમને બધું સમજાશે. આ બધાના પેરેન્ટ્સ લોકો કહેતા જ હોય છે ને આ 100% સાચું છે. અને પેરેન્ટ્સ હોય ને આપણા એનામાં કેટલી ધીરજ, કેટલી મહેનત, કેટલો પ્રેમ હોય એ ત્યારે જ આપણને સમજાતું હોય છે. તો બસ ચાલો કંઈ નહીં, આજે થોડીક વધારે વાતો થઈ ગઈ છે અને મારા ભાઈ ને એ લોકો બ્રેડ લઈ આવ્યા હતા રાજુલા. આજે પકોડા બનાવવાના છે એટલા માટે. તો બસ જો બધી તૈયારી કરી દીધી છે, બટાકા બાફી દીધા છે અને પટ્ટી મરચાં બનાવવાના છે. તો એમાં હિંગ, મીઠું, લીંબુ નાખી અને થોડી વાર રહેવા દેવાનું છે. પછી એમાં ચણાનો લોટ નાખવાનો છે. તો બસ જો ભાભી તળવાના છે અને મારે બ્રેડ પકોડા ભાળવાના છે. તો બસ ચાલો બનાવી દઈએ. આજે જો બંસીબેનના સ્ટાઇલમાં બનાવવાના છે બ્રેડ પકોડા. તો જો અહીંયા ભાભીએ ખીરું બનાવી દીધું છે અને બટાકાનો મસાલો સરસ બનાવી દીધો છે. લસણ વાળી ચટણી બનાવી દીધી છે, એમાં તેલ નાખી દીધું છે. અને આ બંસીબેન આ રીતે બનાવતા હતા ત્યારથી હું આ રીતે બનાવું છું. અમારે એકવાર અમદાવાદ પ્રોગ્રામ કર્યો ને ત્યારે આવી રીતે બનાવ્યા હતા. તો બધાને બહુ ભાવ્યા ડીકેને તો કે હવે આવી રીતે જ બનાવજો એમ. તો જો એમાં પેલા બ્રેડની સ્લાઇસ હોય ને એની ઉપર આવી રીતે લસણ વાળી ચટણી ને તેલ મિક્સ કરેલું હોય એ લગાવી દેવાનું. પછી મસાલો ભરી દેવાનો અને બીજી સ્લાઇસમાં પાછું લસણ વાળી ચટણી લગાવી દેવાની આના ઉપર અને કવર કરી દેવાનું. તો બસ આવી રીતે બ્રેડ પકોડા અમે બનાવીએ છીએ પણ બહુ સરસ લાગે છે. તમે એકવાર આવી રીતે ટ્રાય કરજો અને જો બની ગયા છે, થઈ ગયા છે રેડી. ચાલો હવે જમી લઈએ, તમે આવી જાઓ જમવા. ને આજનો વ્લોગ તમને સારો લાગ્યો હશે તો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા સુધી વ્લોગ જોવા માટે તમારો બધાનો આભાર અને ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. તમે તમારું ધ્યાન રાખજો.
બે એક એક ખાઈ જાઓ. હું દોડમ દોડ કરે